આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર માઘ માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી હરિએ ગામ કાલસારી ના ભીમા ભગતની પ્રસંગ વાર્તા સાંભળશું। ગરવા ગિરનારના ઘાટા જંગલોના પડખામાં કાલસારી નામે એક ગામ આવેલું છે। તે ગામમાં થોડા ઘણા સત્સંગીઓ નાઘર છે ને ભગવાન સ્વામિનારાયણનું સુંદર મંદિર પણ છે। તે કાલસારી ના એક ભાવિક ભક્તે જૂનાગઢમાં રાધા રમણ દેવને એક ખેતર કૃષ્ણાર્પણ કરેલું। આ ખેતરની સંભાળ રાખવા તથા કામ કરવા માટે ગુણાતીતાનંદ સ્વામીએ જૂનાગઢથી ડુંગર ભગતને ત્યાં મૂક્યા હતા। તે ભગત શ્રીજી મહારાજના ખૂબ હેતવાળા હતા અને તેમનું દિલ સત્સંગના રંગથી રંગાયેલું હતું। તે પાસે બેસનાર માનવીને મહારાજના મહિમાની તથા શિક્ષાપત્રી પ્રમાણે વર્તન કરવાની વાતો હેતપૂર્વક કરતા હતા। એક વખતે સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી કાલસારી પધાર્યા। તે સત્સંગીઓના આનંદનો પાર ન રહ્યો। ત્યારે ડુંગર ભગતને ખૂબ હર્ષ થતા સ્વામીને આગ્રહથી 2 દિવસ રોક્યા ને સ્વામીની વાતો સાંભળી સર્વેએ ખૂબ લહાવો લીધો। પછી બીજે દિવસે સ્વામી તથા સંતો પોપટ્ટી નદીમાં સ્નાન કરવા માટે પધાર્યા ને ત્યાં નાહી ધોઈને સ્વામી શ્રી મંદિરનું ખેતર જોવા માટે ગયા। તે ખેતરમાં સરસ બાજરો ઉભેલો, જેનો પોંક પાડી ઠાકોરજીને ધરાવ્યો। પછી સ્વામીએ બધાય સંતો તથા સત્સંગીઓને પોંકનો પ્રસાદ આપ્યો। આ વખતે ડુંગર ભગતે સ્વામીને કહ્યું કે, સ્વામી, આ ગોવિંદભાઈ ઘણા સારા સત્સંગી છે। આપણા ખેતરમાં તેઓ સેવા ભાવથી કામ કર્યા કરે છે। પોતાના ખેતરનું કામ છોડીને પણ અહીં સેવા કરે છે। તેઓની 55 વર્ષની ઉંમર થઈ પણ દીકરો નથી, તો તેના ઉપર દયા કરો, જેથી તેમને દીકરો થાય। તે સાંભળીને સ્વામી જરા હસ્યા અને કહ્યું કે, ભગત, આ ટીમ્બરવાનું મોટું ઝાડ છે, તેને વર્તમાન ધરાવીને કાપી નાખીએ, તે મહારાજ ગોવિંદ ઉપર દયા કરે અને આ ઝાડમાં જે જીવ છે તે જ ભગતને ઘેર દીકરો થાય। ચાલો, લાવો પાણી। એમ કહીને સ્વામીએ ઝાડને વર્તમાન ધરાવ્યા અને સત્સંગીઓએ તે ઝાડ કાપી નાખ્યું અને તેનું સીધું ને મોટું લાકડું ગામમાં લાવ્યા ને ગોવિંદ ભગતે પોતાના બળદિયા બાંધવાનો ફરજો કર્યો, તેમાં તે લાકડું રાખ્યું। ત્યારબાદ સ્વામી જૂનાગઢ પધાર્યા ને સ્વામીની કૃપાથી બરાબર 10 મહિને ગોવિંદભાઈને ત્યાં પુત્રનો જન્મ થયો। ત્યારે ગોવિંદ ભગતના આનંદનો પાર ન રહ્યો। દીકરાના જન્મ પ્રસંગે ભગતે ખોબે ખોબે સાકર વહેંચી અને દીકરાનું નામ ભીમ રાખ્યું। તે ભીમભાઈ મોટા થતા ખૂબ સારા સત્સંગી થયા ને કાલસારીના બધા ભક્તોએ ભેગા મળી ગામમાં મંદિર બનાવ્યું ને પેલું ટીમ્બરવાનું લાકડું હતું તે મંદિરમાં પાટા તરીકે ગોઠવ્યું ને ભીમા ભગત તો નિયમિત મંદિરે આવીને મહારાજની મૂર્તિ પાસે એક પગે ઊભા રહી માળા ફેરવે અને બોલે કે, હે જીવડા, જો જે હો, તારો દેહ તો ઝાડવાનો હતો, પણ મોટા પુરુષે દયા કરીને માણસ બનાવ્યો છે, માટે તું માયામાંથી વૃત્તિ પાછી વાળીને ભગવાનમાં જોડી દે, નહીતર પાછું ઝાડના દેહે થવું પડશે। આમ પોતાના અંતરાત્માને ઉપદેશ આપતા થકા માળા ફેરવતા તથા મહાપ્રભુની પ્રાર્થના કરતા તે કાલસારીમાં ભગતના યોગથી આજે પણ સત્સંગનો ખૂબ સારો રંગ ચડ્યો છે।
અક્ષર મૂર્તિ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના પ્રબળ પ્રતાપના પુરાવા રૂપ અને ભીમા ભગતની પવિત્ર યાદી રૂપ આ પાટો આજે પણ કાલસારી મંદિરમાં દર્શનાર્થે મોજૂદ છે. આ પાવન પ્રસંગ આજે વૃક્ષમાંથી વારસદાર લેખમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.